તો ફરી એક અમારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। આજે તો 9 બાય થઈ ગયા છે ત્યાર કાલ પણ આપણે બ્લોગ નહોતો ઉતાર્યો। આજ છે 5મો દિવસ ગણપતિ બાપાનો। તો આપણે હાલો ના જઈને મળ્યું આપણે આરતીમાં અત્યારે પોગી જાવી આપણા મંડપ પોગી જાય બધી બાપા સરભાઈ સજાવે છે આરતી। આજ મોદકમાં પ્રસાદી ફરી ગઈ છે। અમે તો કઈ જગ્યા જાગી ગયા, તમે ફરાર થઈ જાવ છો। 3:30 જાગી ગયા તો તમારે બધાની પેલા ફરાર થઈ જાય ભાઈ જાગી તમને બધાને જગાડું। તો હું ને રાકેશભાઈ આટલું બાટલું બધું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે। તો રાકેશભાઈ ને અમે બે મોહરમ જોવા જાવી છીએ। આમાં થોડુંક નખાવાનું છે, હરખું કરવાનું છે આજકાલમાં હવે કરવાનું છે। ઋતિકભાઈ જો કઈ નાસ્તો મંગાવતા નથી આજમાં, સમજો ને કાક સમજો ને હવે યુટ્યુબ વાળાને કેને સમજે યુટ્યુબ વાળા હવે અક્ષય નું કાક સમજી જાવ હવે જલ્દી જલ્દી ઉઠી જાય ઉતારે છે ભાઈ। હા તો હાલો હવે આગળ મળવી। આપણે સીધા બજાર નો અને અહીંયા આપણે પાણી જરૂર છે ને રાકેશભાઈ ડીજે નો થોડોક એને સામાન લેવાનો હતો, સીધા આપણે બજારમાં જઈ આવ્યા હતા। એને આ રીતનું કાંક લેવાનું છે, લઈ લેજો બધું। આપડે યાર સુનિલભાઈ છે હવાર માં આખ્યો આની ખુલતી લાલ લાલ સોળ થઈ ગયો છે, કોઈ માર્યો નથી ને પાડા લાલ લાલ સોળ કરી દીધો છે। હાલો આગળ મળ્યું તો આપણે જીતી ગયા સિદ્ધાર્થ વોળિયા। રાકેશભાઈ ને સુનિલભાઈ પણ આપણી હારવર છે। રાકેશભાઈ ગાડી આગે છે તો વોળિયા પગી ગયા છે। અને આપણે રાકેશભાઈ શું લેવા અહીંયા આવ્યા? ગણપતિ વિસર્જન માટે। રાકા એ સાચી વાત છો, તું એવો માણસ થઈ ગયો। રાકા સુધર મારો ભાઈ। ચાલો આપણે ગણપતિ વિસર્જન કરવા આવ્યા છીએ। આપણે આમનો વિડીયો કરવાનું છે। ગણપતિ આવી ગઈ છે, રાકેશભાઈ ના શેઠ પણ આવી ગયા છે। ચાલો હવે આગળ મારી આપણે તો અહીંયા આવ્યા હતા પધરાવા હતા તો એક વસ્તુ જોયું, ગણપતિ બાપાની મૂર્તિ પણ લાઈન માં હો બધી જો નાની મોટી એમ લાઈન માં ગોઠવેલી। ચાલો રાકેશભાઈ ની વોલકર હાલ્યા જાય છે તો આપણે હવે ના પોગી જાવી રાકેશભાઈ પાસે। ગણપતિ પોગી ગયા છે ને આ બધા અહીંયા હોતા છે ને રાહુલ રાકેશભાઈ ફોન માં વાત કરે છે તો ઘરે જઈને નાઈ બાઈ નાખ્યું। હાલો આઈન બાઈન થઈ ગયા છે આપણે તૈયાર। અને વરસાદીમાં આજે રાખેલા છે નાના છોકરા હાટું આપણે બટેટા ને ભૂંગળા, અને આપણે શરૂ તો થઈ જ ગયું છે વરસાદી દેવાનું। ચાલો હવે નીચે જઈને મળવી।
તીખા બટેટા હો ભાઈ. તીખા તીખા બટેટા મરસાવાળા એમ લખજો પછી એમાં. યસરભાઈ નવું શરૂ કર્યું છે. એસરભાઈ બટેટા વાળા અજયભાઈ ને યસર. ક્યાં આપણે આપણો પ્લોટ સાફ કરવાનો તો થવા મીણો છે. જીસીબી અહીંયા મરાય છે, આપણે અહીંયા બધા ઊભા છે ને અહીંયા કરે છે. આટલું મેદાન અહીંયા હરખું કર્યું છે અને બધા છોકરા સામે ભૂંગળા બટેટા ખાય છે. ના બે જો અહીંયા મચે છે. ચાલો આ તો તો હું ને રાકેશભાઈ બે નીકળી ગયા છીએ ગામમાં જવા. તો કામ હતું પણ હવે ચાવી જવી આવ્યું વાઘાવાળી રોડ ઉપર આપણે પહોંચ્યા છીએ. અને રાકેશભાઈ ને થોડુંક ઉતાવળ છે એટલે લીવરો જ હાકે છે પણ બ્રેક નથી લાગતી. પણ આ કહેવાય ને ભગવાન ની દયા, તો રાકેશભાઈ ની દયા આપણે અત્યારે. ચાલો હવે ગામમાં જઈને મળવી. અમે આજે પૂજા કરાવી છે, એની આપણે ચાદર લેવા આવ્યા હતા. આપણે એને દેવાની છે એટલે એ ઘેર હાટું થઈને રાકેશભાઈ ને અમે બે ભાઈઓ લેવા આવ્યા હતા. ચાલો આગળ જઈને હવે મળવી. તો આપણે પહોંચી ગયા મંડપે ગણપતિ દાદાના. આપડા કુનાલભાઈ ઉભા, આ એના મિત્રો છે બધા. લાલુભાઈ ને બધા બેઠા છે અને રાકેશભાઈ અહીંયા બેઠા છે. ચાલો હવે ફરવા મીણા છે બધા ભાઈઓ. તો આ બધા ભરે છે સત્યનારાયણ ની. સારો આપણે ભરવી છે પણ આપણે વિડીયો ઉતારી દેસારભાઈ આપણી જગ્યાએ ભરવા મીણા છે. ચાલો આગળ મળ્યું. આપણે ગણપતિ આરતી માત્ર કરી નીકળી ગયા છે. હવે આપણે ભાવનગરમાં જે મેન ગણપતિ છે આપણે જવાના છે, દર્શન કરવાના છે. એટલે એનો બ્લોગ આપણે સ્પેશિયલ ઈ પૂછો જ આવશે. ખાલી ગણપતિ બાપાના દર્શન જ કરાવશું તમને બધાને. હાલો ભાઈઓ આગળ હવે ખોલવી ના. આપણે પેલી જગ્યા ઉપર આવી ગયા છે, કાના ભાઈ ઉભા છે ને આપણે આ રીતનું છે. તો મિત્રો હું અક્ષુભાઈ ને અમિતભાઈ ને અમે બધા ઉભા રહ્યા હતા દુકાને માવો લેવા. મસાલા વગર તો કઈ હાલશે નહીં. હાલો હમણાં મળવી આગળ જઈને. તો ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા ભાવનગર ના રાજા પાસે ને દર્શન કરી લીધા છે. તો તમે દર્શન કરી લો ને અહીંયા જો આપણું આ ભાઈબંધ નું જ છે. મહા આરતી રાખેલી છે રાતે. તો આપણે આવવાના છે, તમને તેથી પણ લોક માં દેખાડશું.